Good evening, Balko. Good evening, sir. Good evening, sir. Good evening. Good evening. Good evening, sir. Good evening, sir. Good evening. તો બાળકો આપણે કાલે ટ્રાન્સફર પ્રાઇસિંગ સમજ્યા. Yes, sir. બધા ઓલા અકાઉન્ટ ડ્રો કરી લીધા? Yes, हाँ, sir. Ah, sir. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો કરીએ એમાં. કેટલો? 8મો ક્વેશ્ચન કેટલામો? 7મો. 8મો. 7મો કાલે કર્યો તો. તો મેં જે તમને ગઈકાલે કીધું હતું એ રીતે કે હવે આ ક્વેશ્ચનમાં નવું શું થઈ શકે, તો કે નવું જે થઈ શકે એ આ ક્વેશ્ચન નંબર 8 માં આપ્યું. હવે તમને ઓપનિંગ સ્ટોકે આપ્યું હોય કે જે ક્વેશ્ચન નંબર 7 માં નહોતો. બીકોઝ ઓફ ઓપનિંગ સ્ટોક હોય તો એના અંદર ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ હોય જે આ છેલ્લી લાઈનમાં તમને જોવા મળશે. બીજું પ્રોડક્શન ઓવરહેડ્સ આપ્યા હોય જે પણ તમે આપણા પ્રીવિયસ ક્વેશ્ચનમાં નહોતા. અને ત્રીજું મેં તમને કીધું હતું કે દરેક પ્રોસેસમાં પ્રોફિટના પર્સન્ટેજ કેવા હોય અલગ અલગ હોય, જે પ્રીવિયસ ક્વેશ્ચનમાં કેવા હતા કોન્સ્ટન્ટ. વસ્તુ તો એની જ છે. અને અહીંયા બહુ ચોખ્ખું કીધું છે કે જો કે સ્ટોક ઇન પ્રોસેસ આર વેલ્યુડ એટ પ્રાઇમ કોસ્ટ, એટલે પ્રીવિયસ ક્વેશ્ચનની જેમ જ આપણે જે સ્ટોક ગણીએ બરાબર એ પ્રાઇમ કોસ્ટ થી જ વેલ્યુ કરવાનો છે બરાબર. અને સેલ્સ છે 3,50,000 નો. આપણે પ્રોસેસ કોસ્ટ અકાઉન્ટ જે રીતે આપણે પ્રીવિયસ ક્વેશ્ચનમાં કર્યું એ જ રીતે આપણે પ્રોસેસ કોસ્ટ અકાઉન્ટ જે છે એ બનાવીને આપવાના છે. તમે લોકોએ ડ્રો કરી લીધા છે, મારે કોપી પેસ્ટ કરવાનું છે આ પ્રીવિયસ ક્વેશ્ચન, એટલે ખાલી કરી લો પછી આપણે બધા લોકો સાથે ગણી. તમે બોલતા જાઓ, હું લખતો જાઉં. તો સૌથી પહેલા પ્રોસેસ 1 અકાઉન્ટ બનશે બાળકો. અને ઈ હા, હવે સર. સ્ટાર્ટ શેનાથી થશે તો કે હવે મારી પાસે ઓપનિંગ સ્ટોક પણ છે જો. સ્ટોક. અને ઓપનિંગ સ્ટોકના અંદર અગેન ગઈકાલની જેમ જ પ્રેક્ટિસ કરવાની આ જ રીતે ભાઈ કે જે ક્વેશ્ચનમાં નંબર્સ આપ્યા છે સીધા ત્રીજી કોલમમાં જ લખવાના. ટ્રાન્સફર પ્રાઇસ કોની કોલમ છે તો કે ટ્રાન્સફર પ્રાઇસ પ્રોસેસની કોલમ છે. તો જો મને કોઈ ઓપનિંગ સ્ટોક લખાવે કેટલા રૂપિયાનો લખું ભાઈ? 10,000. 10,000. 10,000. ટેબલમાં જો છેલ્લે સ્ટોક રિઝર્વ આપ્યું છે ઓપનિંગ સ્ટોક. પહેલી પ્રોસેસમાં કોઈ પ્રોફિટ છે તો કે ઓબ્વિયસલી નો હોય, કારણ કે ફર્સ્ટ પ્રોસેસ છે તો પ્રીવિયસ પ્રોસેસમાંથી જો ગુડ્સ આવ્યું હોય તો પ્રોફિટ હોય. તો એમાં 0 પ્રોફિટ આપ્યો હશે બરાબર ને? હા સર. તો એની ઓરિજિનલ કોસ્ટ જે છે ને ભાઈ એ 10,000 જ થશે. સાચું? હા, સર. હવે જો ફર્સ્ટ પ્રોસેસ હા, મટીરીયલ નો ખર્ચો કેટલો કર્યો? 20,000. 20,000. પ્રોફિટ હોય? ના નો ના, નો સર. હોય આમાં. હોય. નીચી છે, નીચી નહીં. આવી નીચી કઈ નહીં. તો ઓરિજિનલ કોસ્ટ એ 20,000 રૂપિયા થાય. વેજીસ કેટલા રૂપિયાનું ભાઈ? 15,000. 15,000. એમાં કોઈ પ્રોફિટ હોય તો કે એમાંય નો હોય, કારણ કે ઈ તો ના. cost છે. તો પહેલી પ્રોસેસની જો પ્રાઇમ કોસ્ટ ગણું ને તો એ 45,000 થાય, જેમાં 1 રૂપિયાનો પ્રોફિટ ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ ઇન્ક્લુડેડ નથી, એટલે ઓરિજિનલ કોસ્ટ એ 45 આવે. આ 45,000 નું ગુડ્સ આપણે પ્રોસેસ 2 માં ટ્રાન્સફર નથી કર્યું, કારણ કે અહીંયા ક્લોઝિંગ સ્ટોક બચે છે. જો ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 5,000. હવે આ 5,000 માં કઈ પ્રોફિટ હોય તો કે ઓબ્વિયસલી આ 5,000 શેમાંથી બચ્યું છે? આ 45,000 માંથી.
આ 45,000 માં કોઈ પ્રોફિટ હતો તો કે 45,000 માં કોઈ પ્રોફિટ નહોતો, તો 5,000 માં કઈ પ્રોફિટ હોય નહીં. તો એની ઓરિજિનલ કોસ્ટ એ 5,000 જ આવે. તો હવે કેટલા રૂપિયા થયા? બરાબર લખું છું બાળકો? હા સર. હા સર. પણ તમે જો જોશો તો જે સર ઓવરહેડ રહી ગયા. હા હા પ્રોડક્શન ઓવર. અરે 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 ગજબ. બાકી મારા માટે ગૌરવની વાત આખી, આ ગૌરવની ક્ષણ કે મેં શીખવાડ્યું અને તમે લોકો બોલી રહ્યા છો. ગજબ. જો અહીંયા ઇન્સર્ટ કર્યું એટલે જ. અને મને બોલવાનો થોડોક મોકો આપો ખાલી બસ, તો હમણાં બધું ગોઠવી દઉં. જો બીકોઝ ઓફ ક્લોઝિંગ સ્ટોક તો પ્રાઇમ કોસ્ટે વેલ્યુ કરવાનો હતો ને ભાઈ? હા સર. હા, એટલે હા, ઈ સર. કરી બરાબર છે કે નહીં? અહીંયા સુધી કોઈને એટલે કોઈને પણ કોઈ શક શુભા હોય તો કયો. ના સર. પાકું? હવે યુઝ્યુઅલ કોર્સમાં ક્વેશ્ચન નંબર 7 માં આ ગુડ્સ આપણે પ્રોસેસ 2 માં શું કરતા હતા? ટ્રાન્સફર કરતા હતા. ટ્રાન્સફર. પણ હજી અહીંયા માથાકૂટ શું છે કે અહીંયા જે એકચ્યુઅલમાં હોય જ, કારણ કે ખાલી મટીરિયલ અને વેજીસ થી તો કોઈ પ્રોડક્ટ બની ન જાય ને. ફેક્ટરીના ઓવરહેડ્સ પણ ઇન્કર થવાના જ હોય. તો અહીંયા મને ઈ પ્રોડક્શન ઓવરહેડ્સ આપ્યા છે. ઈ હજી મારે શું કરવા પડે? આમાં એડ કરવા પડે. પ્રોડક્શન ઓવરહેડ્સ કેટલા રૂપિયાના આપ્યા છે? તો મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 14,000 રૂપિયાના. બરાબર? હા સર 14,000. હવે આમાંય કઈ પ્રોફિટ હોય તો કે આમાંય કઈ પ્રોફિટ ન હોય, કારણ કે આ એક ખર્ચો છે. એટલે એકચ્યુઅલ કોસ્ટ એ 14 ની 14 જ આવે. તો હવે સાચું વસ્તુ પહોંચે કે 54,000 રૂપિયાનું ગુડ્સ પ્રોસેસ 1 ના પોઈન્ટ ઓફ વ્યૂ થી 54,000 નું ગુડ્સ કે જેની ઓરિજિનલ કોસ્ટ કેટલી છે? 54,000 રૂપિયા છે. આ પ્રોસેસ 1 એ પ્રોસેસ 2 ને ટ્રાન્સફર કર્યું, તો શું 54,000 થી ટ્રાન્સફર કર્યું હશે? પ્રોફિટ ચડાવીને. ના, પ્રોફિટ એડ કરી. તો પ્રોફિટ ના પર્સન્ટેજ આપ્યા છે કે નથી આપ્યા તમને? આપ્યા છે. આઈપાસ છે 25%. એના ઉપર છે ટ્રાન્સફર પ્રાઇસ. ટ્રાન્સફર પ્રાઇસ ઉપર. Price. તમારી પાસે આ ટ્રાન્સફર પ્રાઇસ છે? કોસ્ટ છે. ના cost સર કોસ્ટ છે. કોસ્ટ છે. કોસ્ટ છે. બરાબર. તો હવે આમાં કોસ્ટ profit છે. ચડાવીએ. 20%. યાદ રહી ગયું છે. હા બરાબર. આમાં પ્રોફિટ ચડાવીએ ત્યારે ટ્રાન્સફર પ્રાઇસ બને. Yes. તો જો પ્રોફિટ 25% હોય ટ્રાન્સફર પ્રાઇસ ના, તો કોસ્ટ ના કેટલા થાય? તો કે કોસ્ટ ના 33.33. 18,000 રૂપિયા થાય, જ્યાં સુધી મને ગણિત આવડે છે ત્યાં સુધી. તો હવે સાચું થયું કે 54,000 ની ઓરિજિનલ કોસ્ટ વાળું પ્રોડક્ટ પ્રોસેસ 1 એ બનાવીને 18,000 નો પ્રોફિટ ચડાવીને પ્રોસેસ 2 ને કેટલામાં મોકલું? 72,000 રૂપિયા. સાવ સાચું કે નહીં બાળકો? હા હા સર. સર. હા યસ હા સર. સર. તો હવે તમે હોશિયાર છોકરાઓ આ ગણી નાખશો ને ઝડપથી? હા સર ઘણા સર ઘણી નાખશું. બસ બસ થઈ જાય એટલે થઈ જ જજો. ત્યાં સુધી મ્યુટ કરું છું તારે.
ડન ડનાડન ને બાળકો? હા સર. 1 મિનિટ સર. હજી 1 મિનિટ. ડ્રો નહીં કર્યું હોય, બાકી તો લખવાનું જ હતું બરાબર. ડન. તો હવે પ્રોસેસ 2 બનાવીએ. પ્રોસેસ 2 ના અંદર સૌથી પહેલા પ્રોસેસ 1 વાળી એન્ટ્રી આવે, ઈ પહેલા એનો ઓપનિંગ સ્ટોક આવશે. હવે જો પ્રોસેસ 2 નો ઓપનિંગ સ્ટોક કેટલા રૂપિયાનો હતો? 8,000. 12,000. આ 12,000 માં કઈ પ્રોફિટ હતો? તો કે ઈ 12,000 માં પ્રોફિટ હતો. જ્યારે હું છેલ્લી લાઈન વાંચું છું તો ત્યાં જોવા મળશે, જો 2,000 રૂપિયા આઈ થિંક હતા. Yes, sir. તો એની ઓરિજિનલ કોસ્ટ કેટલા રૂપિયાની થાય? 10,000. અને હવે પ્રોસેસ 1 માંથી ગુડ્સ આવ્યું કેટલા રૂપિયાનું? તો કે ઓરિજિનલ કોસ્ટ 54,000 ની, બરાબર 18,000 ના પ્રોફિટ સાથે પ્રોસેસ 2 ને કેટલામાં મળ્યું હોય? 72,000 રૂપિયા. 72,000 પ્રોસેસ 2 માટે કોસ્ટ જ છે. પ્રોસેસ 2 ને ખબર જ નથી કે આમાં પ્રોફિટ ચડાવેલો. ડાયરેક્ટ મટીરીયલ કેટલા રૂપિયાનો ખર્ચો? 21,000. 21,000. 15,000. ના, આમાં કઈ પ્રોફિટ હોય Now, તો એની ઓરિજિનલ કોસ્ટ જ આવે ઈ જ. પછી લેબર 15,000, આમાંય કઈ પ્રોફિટ હોય? તો કે એમાંય કઈ ન હોય. તો પ્રાઇમ કોસ્ટ કેટલી થાય આની? તો કે પ્રાઇમ કોસ્ટ થાય 1,00,000 રૂપિયા. ઓરિજિનલ કોસ્ટ હોય ને, જેમાં 20,000 રૂપિયા ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ એડ કરીએ તો પ્રોસેસ માટે પ્રાઇમ કોસ્ટ કેટલી થઈ? 1,20,000 રૂપિયાની. આ 1,20,000 એ 20,000 નું ગુડ્સ જે છે એ આપણે ટ્રાન્સફર કરતા નથી. એમાં ક્લોઝિંગ સ્ટોક રહે છે. ક્લોઝિંગ સ્ટોક પ્રાઇમ કોસ્ટ એ વેલ્યુ કરવાનો છે, એટલે અહીંથી લેસ કરવો પડે. કેટલા રૂપિયાનો ક્લોઝિંગ સ્ટોક રહે છે? 6,000. તો આ 6,000 માં કઈ પ્રોફિટ હોય કે ન હોય? તો કે ઓબ્વિયસલી હોય, કારણ કે આ 6,000 વેચ્યા છે શેમાંથી? 1,20 માંથી. તો 1,20 માં 20,000 રૂપિયા, તો 6,000 માં કેટલા? 1,000. ઓરિજિનલ કોસ્ટ કેટલી થાય? 5,000. તો 95,000 રૂપિયા ઓરિજિનલ કોસ્ટ, 19,000 રૂપિયા ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ, એટલે 1,14,000 રૂપિયા પ્રોસેસની કોસ્ટ. સાવ સાચું લખ્યું બાળકો? હા સર. પ્રોસેસ 2 આ 1,14,000 નું ગુડ્સ પ્રોસેસ 3 ને મોકલે, પણ 1,14,000 માં મોકલે ભાઈ? ના, પ્રોફિટ એડ કરે. એડ કરે. પ્રોફિટ કેટલો આપ્યો છે? તો કે પ્રોફિટ આપ્યો છે 20% ઓન ટ્રાન્સફર પ્રાઇસ. ટ્રાન્સફર પ્રાઇસ ઉપર. તો આ ટ્રાન્સફર પ્રાઇસ છે? તો કે નહીં. આ શું છે? કોસ્ટ. સર પેલા પ્રોડક્શન ઓવરહેડ્સ આવશે ને? સોરી. આ વખતે જેન્યુઅન સેન્સમાં ભૂલી ગયો બાળકો. વેરી ગુડ. હજી એક ખર્ચો એડ કરવાનો રહી ગયો છે, અને એ શું છે? પ્રોડક્શન ઓવરહેડ્સ. કેટલા રૂપિયાના પ્રોડક્શન ઓવરહેડ્સ છે ભાઈ? તો કે 6,000. 6,000. જેમાં કોઈ ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ હોય નહીં, તો 6 ના 6,000 રૂપિયા. હવે સાચું કર્યું ને? 1,01,000 રૂપિયા, 19,000 રૂપિયા, 1,20,000. આ 1,20,000 ઉપર પ્રોફિટ કરીએ તો 20% ટ્રાન્સફર પ્રાઇસ ના, તો કોસ્ટ ના કેટલા? 25%. 25%. તો 1,20,000 ના 25% કરું તો 30,000 રૂપિયા થાય. આનો મતલબ શું થયો? કે પ્રોસેસ 2 એ 1,01,000 ની ઓરિજિનલ કોસ્ટ વાળું ગુડ્સ 49,000 ના પ્રોફિટ સાથે પ્રોસેસ 3 ને ટ્રાન્સફર કર્યું. કેટલામાં? તો કે 1,50,000 રૂપિયા. બરાબર ને બાળકો? યસ સાવ સર. સાચું ભાઈ. તો હવે આ એ બનાવી નાખવું જોઈએ ને આપણે પ્રોસેસ 2 અકાઉન્ટ. હા.
બધાને થઈ ગયું ભાઈ? સર 1 મિનિટ. ઓકે. ડન સર. અને કયામત સે કયામત તક મેનો સરસ ઉપયોગ છે. તું રૂપ સિંહ તો Done, sir. બાળકો, હવે તમને મારી અપરન્ટલી કોઈ જરૂર રહી નથી. શું કામ? કારણ કે હવે તમને પ્રોસેસ 3 બનાવતા આવડે છે. તો હવે કેટલા રૂપિયા લખું? 30,000. 8,000. Sorry, 8,000. 8,000. પ્રોફિટ 2,000. પ્રોસેસ 2 માંથી આટલું ગુડ્સ આવે? Yes, મટીરિયલ પાછળનો ખર્ચો કેટલો? 30,000. બરાબર લખ્યું મેં? હા સર. હા સર. વેજીસ કેટલું? 16,000. 16,000. તો પ્રાઇમ કોસ્ટ થાય 153. 51. સાવ સાચું લખ્યું ભાઈ. હા સર. 4,000 નો ક્લોઝિંગ સ્ટોક છે. જો 4,000 નો ક્લોઝિંગ સ્ટોક આમાંથી બચ્યો, તો આમાં પ્રોફિટ હોય તો આમાં પ્રોફિટ હોય.
અને હજી આમાં પ્રોડક્શન ઓવરહેડ્સ એડ કરવાના બાકી 40,000. 40 ને 40 40. તો પ્રોફિટ ચડાવીને જાય ને ભાઈ. 25% જ આવે. સાચું લખી રહ્યો છું બધું. હા સર. હવે સાચું ને બાળકો? Yes, sir. હા હા સર સર બરાબર. સર તમે વાત સાંભળશો ને તો આમ દિલમાં વીજળી પડી જશે. ના કાલે લેક્ચરમાં વાત કરશું જાનવી. હા સર હા, કાલે sir, કાલે. તમને પ્રિપેર કરી આમ કહી દઉં કે પ્રિપેર થઈ જાજો એમ. બહુ મજા આવશે સર. અમને ઓનલાઈન વાળાને રાખજો હો. હા 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 હા. સર મ્યુટ છો. આ થઈ ગયું બધાને? હા સર ડન. હા સર ડન. ઓકે. તો હવે ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટ બનાવવું પડે. સેમ ડે માં ઓપનિંગ સ્ટોક કેટલા રૂપિયા ભાઈ? 30,000. કેટલો પ્રોફિટ? 11,000. બરાબર લખ્યું બાળકો? હા સર. હા સર. લખ્યું નથી, એમાં ક્લોઝિંગ સ્ટોક છે. કેટલો ક્લોઝિંગ સ્ટોક છે? 15,000. 15 no sir 15 15. હજી આમાં હું થોડુંક સરખું જ કરી નાખું.
તો 3,30,000 માં 1,11,000 તો 15,000 માં કેટલા 5500 આવીને સર હા સર વરસાદ થઈ ગયો ને. સાચું ને હવે હાલ જતા આ વખતે દુકાળ જ છે. બરાબર લખ્યું બાળકો હા સર બરોબર છે. હા હવે સાચું આ 1,99,500 રૂપિયાનું ગુડ્સ વેચ્યું 3,50,000 તો ટોટલ પ્રોફિટ કેટલો થયો 1,50,500 નો બધું બરાબર લખી રહ્યો છું ને બાળકો હા હા સર સર તો લગાવો મ્યુટ કરું છું 2 મિનિટ ઓકે સર Done, sir. ડન સર ડન સર
બાળકો હવે ગઈકાલની જેમ જ સેકન્ડ ક્વેશ્ચન તમે જો પાછું ઈ સેમ વસ્તુ કે 1,99,000 નું જ હતું ગુડ્સ, પ્રોફિટ ટોટલ કેટલો કમાણા એમાં 150 જેટલો. બહુ હાઈલી પ્રોફિટેબલ પ્રોડક્ટ કે જ્યાં આપણે આ વસ્તુ ચલાવેલી છે. અગેન એકચ્યુઅલ રિયલાઇઝ પ્રોફિટ નું સ્ટેટમેન્ટ સેકન્ડ ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. તમે જો પ્રોસેસ ના અંદર પ્રોફિટ જે બુક કર્યો છે 18,000, 30, 60 અને 35, ટોટલ કરો કેટલો થાય? 1,43,000. પર રિયલાઇઝ પ્રોફિટ તો 150,500 છે. બરાબર, તો ઈ આપણે સ્ટેટમેન્ટ બનાવીને સાબિત કરવું પડે કે પ્રોસેસ ના પ્રોફિટ પહેલા તો લખીએ આપણે 18, સેકન્ડ પ્રોસેસ માં કેટલો હતો 30, થર્ડ પ્રોસેસ માં કેટલો 60,000. Finished goods માં 35,000. ટોટલ કેટલો 1,43,000. આમાં ઓબ્વિયસલી ફિનિશ ગુડ્સ તો વેચાણું નથી, ક્લોઝિંગ સ્ટોક જે છે કે જેમાં 2,000 રૂપિયા ક્લોઝિંગ સ્ટોક ના અંદર અહીંયા પ્રોસેસ 1 માં તો 0 હતું. બરાબર બોલી રહ્યો છું ને ભાઈ? પ્રોસેસ 2 માં 2,000 રૂપિયા, પ્રોસેસ 3 માં કેટલું તો કે પ્રોસેસ 3 માં 1,000 રૂપિયા, ફિનિશ ગુડ્સ માં કેટલું તો કે 5,500 રૂપિયા. શું શાઇનર છે ને એમાં યુઝ કરો. Japanese economic ₹1,000 જ છે યા? હા સર, 1,000. હા 1,000 જ છે, સાચું સાચું. ટોટલ 75,000 થઈ જશે. કેટલા લખું? સર 7,500 ટોટલ થઈ જશે અને 1,35,500. પણ એની સામે ઓપનિંગ સ્ટોક વેચાણો છે તો એનો રિયલાઇઝ પ્રોફિટ પાછો એડ થાય. તો ઓપનિંગ સ્ટોક પ્રોસેસ 1 માં તો 0 હતો, પ્રોસેસ 2 માં કેટલો તો કે 2,000 રૂપિયા, પ્રોસેસ 3 માં કેટલો 2,000 2,000. અને 11,000. Finished goods માં 11,000. તો 18, 31, 59 ઈવા ઓલામાં 61 નહીં આવે? 61,000. બરાબર. Yes sir. થઈ જાય તો કેજો બાળકો.
અમારે આવ્યા છે જનરેશન ગેપ હોય એને મળી એ ખુલ્લા Done, sir. આ ક્લોઝિંગ સ્ટોક નું સાચું લખ્યું છે હા સર બરોબર છે. તો કોસ્ટ જ ગણવાની છે ગઈકાલે જે સમજ્યા હતા ટ્રાન્સફર પ્રાઇસ માઇનસ સ્ટોક રિઝર્વ એટલે કોસ્ટ આવે. બરાબર કે નહીં બાળ? હેલો બરાબર સર. અને આ ત્રીજું ટેબલે બનાવી જ નાખજો બાળ. Done, sir. કોઈ બાકી નથી ને બાળકો? ના સર, ડન. તો જો આ ખાલી એક આ ક્વેશ્ચન પૂરતું એવું છે કે ત્યાં તમને ચોથો ક્વેશ્ચન પૂછ્યો છે કે જ્યાં એવું કીધું છે કે આ પ્રોસેસ નો પ્રોફિટ અને એકચ્યુઅલ રિયલાઇઝ પ્રોફિટ વચ્ચે ડિફરન્સ શું કામ છે? તો કે એનું રીઝન છે જે તમે આ ટેબલ બનાવ્યું હોય આપોઆપ ખબર પડે કે પ્રોસેસના પ્રોફિટમાં ઓબ્વિયસલી સ્ટોક રિઝર્વ જે સ્ટોકનું છે એ એડજસ્ટ થયું નથી. એ એડજસ્ટ કરો ત્યારે એકચ્યુઅલ રિયલાઇઝ પ્રોફિટ આવે. બરાબર, તો એ જ આપણે આન્સર ચોથા તરીકે લખવાનું છે. બરાબર બોલી રહ્યો છું ને બાળકો? ક્વેશ્ચન નંબર 4 તમે જો જોશો તો ક્વેશ્ચન નંબર 4 માં જો કીધું છે કે શો વાય એકચ્યુઅલ રિયલાઇઝ પ્રોફિટ ઇઝ ડિફર ફ્રોમ ધ પ્રોફિટ શોન એટ ઈચ સ્ટેજ. તો એનું એવિડન્ટ રીઝન શું છે? તો કે પ્રોસેસના અંદર ઓબ્વિયસલી જે પ્રોફિટ આપણે ગણીએ છીએ બરાબર જે પ્રોફિટ તરીકે બતાવેલું છે એમાં સ્ટોકનું જે ડિફરન્સ છે એ આપણે લીધો નથી. બરાબર ને? હા સર. Yes, sir. આ લોકોએ નોટ લખેલી હોય તો હું નોટ લખવા પાછળ ટાઈમ પાસ કરતો સિરીઝ બતાવી દઉં. બધી સ્ટાઇલ ખાસી એમાં તો લખવી જ પડશે બાળકો આપણે, કાંઈ વાંધો.
લખી નાખી આ લોકો તો લખ્યું નથી તો આન્સર 4 લખીશું બધાને બાળકો તો બાળકો તમને હું 15 મિનિટ ગજબનો ટાઈમ આપું 15 મિનિટ જેટલો 15 ની 20 આપી જાઓ બરાબર ક્વેશ્ચન નંબર 9 છે જો સેમ આ ક્વેશ્ચન સર નોટ લખવા આ નોટ બતાવી લખાયેલા. દઉં ને ખાલી એટલા માટે ખાલી મારા હા ઓકે 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 પ્રોસેસ 1 2 3 ફિનિશ ગુડ્સ જો ઓપનિંગ સ્ટોક કે છે પ્રોડક્શન ને સ્ટોક વેલ્યુ કરવાનો છે પ્રાઇમ કોસ્ટિંગ આપણે પ્રોસેસ અકાઉન્ટ બનાવવાના છે એક્ચ્યુઅલ રિયલાઇઝ પ્રોફિટ કહેવાનું છે અને સ્ટોક વેલ્યુએશન કહેવાનું તો આ નોટ લખી નાખો એના પછી લગાવો બાળકો તમારે પછી આપણે તમારા આન્સર ને મારી પાસે ગણેલો આન્સર છે જ, તો મારા આન્સર સાથે ટેલી કરીશું ઓકે સર ક્વેશ્ચન 9 આના પછી
એ થઈ રહ્યો છે ને બાળકો? હા સર હા હા સર સર કરી છે. ઘણો આરામથી બાળકો, ટાઈમ જ હા, છે હા. આપણી પાસે જે અત્યારે અવેલેબલ છે એ ટાઈમ છે. શું કે બાળકો પેલી પ્રોસેસ નો પ્રોફિટ? 30,000. 30,000. 30,000 પ્રોફિટ પેલામાં. 30,000. હવે આપણે લોકો જ છીએ, ઓફિસ માંથી બધા વયા ગયા બાળકો, હું અને મારી કનાઈ. વાહ. અને એ તમે સર આપણે બધાય છીએ ને તમારી સાથે સર. ઓહો સર ગદગદ થઈ ગયા. તો બોલું જ છું હજી કે હજી તમે લોકો છો એટલે વાંધો નથી. અમે તો ગદગદ રહેશું. થઈ ગયા સર અમે બધા. આજે પાછું બાર ગયા. હા હવે તો તમારે નથી જવું? હા હમણાં જઈશ ને તો મોજ કર અડધી પોણી કલાક.
પેલા 9:30 પોણા 10 લગી હલાવી. શું સર મેડમ નો ફોન આજે નથી આવવાનો. ના યાર, ઓલા દોસ્તાર નો આવશે કદાચ. સર હોટલમાં જમવા નથી જવાનું. રોજ રોજ થોડું હોય કાંઈ. આર્યન વાટ જોતો હોય છે બિચારો. ઈ વાત તો જોવાનો હતો પણ ધાર્મી એને ઠારી દીધો બિચારાને. મોનોપોલી ડીલ કાલે મેં એને લઈ દીધી ને, કાલ રાતે તો અમે બે રહીમાં હતા. આજે ધાર્મી કીધું કે આજે રાત્રે કાંઈ નથી રમવાનું, હોઈ જવાનું બિચારો. ગજબ સર ગજબ. બોલ બકા બોલ જયદીપ. જયદીપ જેવી જેવી કે શું હતું? અરે ના સર ભૂલથી હાથ ઊંચો થઈ ગયો. તો એવી ધ્યાન રાખજો. હા ડીડી. આ સિરીઝ જોવાની જ છે બકા, ઓલી મની માફિયા પૂરી કરવાની જ આજે. પછી ઓલું મારે અનયુઝ્યુઅલ બિલિયનર્સ માં હજુ એશિયન પેન્ટ સુધી જ પહોંચ્યો હતી. બર્જર પેન્ટ્સ ની સ્ટોરી વાંચવાની. ઘણા બધા મારે માથા, મેં ઓલી સાયકોલોજી ઓફ મની લીધી છે, પછી ઓલું જોઈઝ ઓફ કમ્પાઉન્ડિંગ, 3-4 બુક અત્યારે પેન્ડિંગ બોલી રહી છે મારા માથે, જેનો કોઈ ટાઈમ હરકો મળતો નથી. સર અમે આપીએ છીએ ટાઈમ તમને. ઈ ટાઈમ લેવો નથી મારે. થોડી કઈ તમારી બુક કીધી? હે કઈ બુક કીધી? કોણ બોલ્યું? કોણ? રિયા? ના સર, હવે અવાજ હજી નથી ઓળખતા. તમારી ફેવરિટ ગઈકાલે સ્ટુડન્ટ. ગ્રીનીતા બોલી હતી તોય કે રિયા, આજે ઝાવ્યા બોલી તોય રિયા. એમાં શું થાય છે? તમને બધે જેમ છે ને, જેમ અંકુર સર ને બધી અલગ દેખાઈશ ને, એમ તમને બધે રિયા જ દેખાઈશ. એવું નથી, પણ એમાં શું છે કે રિયાનો આ સાઈડ નું ઓલું ખુલ્લું હોય ને, તો એમાં પેલું નામ એનું જ આવે છે હંમેશા ઉપર. ટોપ લિસ્ટ. અરે કઈ બુક કીધી એમ પૂછ્યું મેં. કેમ તારે વાંચી? તો ના ના, આમ લઈને રાખવી છે એટલે પૂછું છું. એ સારું છે. સાયકોલોજી ઓફ મની. અત્યારે મારે ઓકે સર. 3 બુક્સ મારે પેન્ડિંગ છે. અનયુઝ્યુઅલ બિલિયનર્સ છે, સાયકોલોજી ઓફ મની ને જોઈઝ ઓફ. તમે ઓલી કઈ કીધી કે આ એશિયન પેઇન્ટ્સ ની સ્ટોરી એ પહોંચ્યો છું, એના પછીની બાકી છે, ઈ વાળી કઈ કીધી? એ અનયુઝ્યુઅલ બિલિયનર્સ, જેમાં અચ્છા, એશિયન okay. પેન્ટ્સ, બર્જર પેન્ટ્સ, એચડીએફસી લિમિટેડ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, એસ્ટ્રલ પોલી, 7 કંપનીઝ નો એમાં આખું આપ્યું છે. ટીટી તને ખબર છે સાયકોલોજી ઓફ મની જેવી કોઈ બુક છે? શું વાત છે? હા સર ખબર છે, વાંચ્યું જ છે સર, લિસ્ટમાં છે મારા. હા હા, તો પછી હમણાં નથી ખબર સર. અનયુઝ્યુઅલ ઇન્ટરની એક્ઝામ આપી દે, પછી મારી પાસે લઈ જાજે. મારી પાસે દુનિયા આખી લાઇબ્રેરી. હા સર લઈ જાય. બીજી કઈ છે સર તમારી પાસે? મારી પાસે ઘણી બધી બગા. મારી પાસે પીટર લિંચની છે, ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર. હા સર ઈ વાંચવી છે, બાઇબલ છે એ વસ્તુ. હા, ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર. હા ઈ વાંચવી છે. પછી સર પ્રોફેટની છે મારી પાસે 2-3 બુક્સ. રિચ ડેડ પુઅર ડેડ વાંચી લીધી સર? પછી હાઉ આઈ મેક 2 હા, રિચ ડેડ બિલિયન ઇન સ્ટોક માર્કેટ ઈ છે. સ્ટોક માર્કેટ ની કઈ? હાઉ આઈ મેક 2 મિલિયન ઇન સ્ટોક માર્કેટ. ઓકે, હા સાંભળી જ નથી સર આ તો. એવી ઘણી નહીં એમબી, મારી પાસે ઘણી બધી. હા સર કેજો ને સર, પછી દેજો સર. હા પાકું પાકું. સર રોમેન્સિંગ વિથ બેલેન્સ શીટ ખબર છે? રોમાન્સિંગ વિથ બેલેન્સ શીટ હા મારી પાસે છે બકા, મેં વાંચેલી છે. મારે જોવું પડશે મારા ખજાના. ઈ પણ છે સર મસ્ત. અજીન સર કઈ હતી? ઇન્ટેલિજન્ટ રિચ ડેડ પુઅર ડેડ વાંચી? હા ઈ તો બકા, ઈ તો શું છે, ઈ કોઈ ઓલી નથી ને, ઈ તો ઈ કેના જેવું છે ઓલું. હા ઓલું હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ જેવી વસ્તુ છે. હા ઈ વાંચી સર.
ડેલ કાર્નેગી વગા એનાથી તો શરૂઆત કરેલી. અરે વાહ સર. ઈ બધી વસ્તુ વાંચી પછી મને રિયલાઇઝ થયું કે આ લોકો બધા મૂર્ખ બનાવે. એટલે મોટિવેશનલ સ્પીકર અને આવી મોટિવેશનલ બુક્સ રિલેટેડ મારા બહુ પ્રિજુડિશિયલ વ્યૂઝ છે બધા. તો સર આ વાંચજો સટલ આર્ટ ઓફ નોટ ગિવિંગ અ ફક વાંચજો, ઓફ ગિવિંગ અ ફક. હા, not giving. માર્ક મેન્શન ની છે. પછી એવરીથિંગ ઇઝ ફક્ડ વાંચજો, ઈ પણ મસ્ત છે સર. ઈ સર ઈ મોટિવેશન ના અગેન્સ્ટ માં મોટિવેશન આવી જે બધી બુક હોય છે ને સેલ્ફ ડેવલપમેન્ટ ની છે બુક. એટલે હું તો એવું માનું છું, મારું આ પર્સનલ વ્યૂ છે કે જે લોકો મોટિવેશનલ સ્પીકર ને સાંભળતા હોય ને એના જેવા દુખી અને માનસિક રોગથી પીડાતા લોકો કોઈ છે નહીં પૃથ્વી, કે જેમાં જામને સાંભળવું પડે મોટિવેશન લેવા માટે. ઓલો જે ઊંચી કરતો એવું રિયલ લાઈફમાં કોઈ દી જીવનમાં પોસિબલ નથી. આવો મફતિયો ઈ પોતે મારો બેટો આવી વાર્તા કરીને પૈસા કમાય છે ને આપણે એવું કહેતો હોય કે પોઝિટિવ થોટ લઈ આવો. સર સંદીપ મહેશ્વરી પણ હતો ને, ઈ એક હતો. પોતાના ફેલિયર ની સ્ટોરી કહીને બીજાને મોટિવેટ કરે. એ હાવ ભંગારિયા બધા સ્કેમર્સ છે બધા. દરેક માણસ એવું માનું કે દરેક સ્પેશિયલ માણસ છે, બધા પાસે પોતાના ઓલા છે, બધાના અમુક સ્ટ્રોંગ સાઈડ હોય, અમુક વીક સ્પોટ હોય. સાચી વાત છે. મોટિવેશન ની જરૂર શું પડે એમ આખી જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવવાના જ છે. ઈ જ શીખવાડી દે એમ ને. પછી તો નહીં, પાછી ઈ લોકો જે વાર્તા કરતા હોય એ પોસિબલ નથી રિયલ લાઈફમાં ઈ બધી વસ્તુઓને ઈ રીતે બધાની લાઈફ સેમ છે. એ લોકોની લાઈફમાં જે થયું આપણી સાથે થાય એવું. અને ઈ લોકોની લાઈફમાં થયું છે એવું પાછું એની કોઈ ઓથેન્ટિસિટી નથી ને ભાઈ. હું એમ કહું કે ભાઈ હું ઓલા થાંભલાના લાઈટ નીચે હું વાંચતો હતો આખું, તમે અત્યારે હું બોલું ને તમે માની લ્યો એ અલગ વસ્તુ છે, પણ આજે હું સાચું બોલ્યો છું ખોટું બોલ્યો છું એ વસ્તુ કોણ ચેક કરવા જવાનું. બરોબર સર. પણ એ સર જે ઘણા જે આ હોય છે સક્સેસફુલ પીપલ, એ લોકોના વેલ્યુઝ જે હોય એના ઉપરથી શીખવા જેવું હોય કે કઈ રીતે પછી એ લોકોએ વેલ્યુઝ કઈ રીતે ડેવલપ કરવા જોઈએ, એ બધું શીખવા જેવું હોય સર. મોટિવેશનલ સ્પીકર બરોબર છે, એ અલગ વસ્તુ. વેલ્યુઝ તો એટલે બરાબર બધાની પોતપોતાની ઓલી હોય છે, ના કઈ ખોટું એ નથી. તેમાં અમુક વસ્તુ જે સારી મળે એ અડોપ્ટ કરીએ તો કઈ ખોટું એ નથી. અડોપ્ટ કરવામાં તો કઈ આપણે હંમેશા એ રીતે ઓપન રહેવું જ જોઈએ. દરેક લોકોને સાંભળવું. હું તો સામું એવું માનું છું કે જે સૌથી તમારા માટે ખરાબ બોલતો એવા માણસને તો સ્પેશિયલી સાંભળવું જોઈએ. કારણ કે ઈ માણસે આપણને જે રીતે ઓબ્ઝર્વ કર્યો એવું ગામાખામાંથી કોઈ ઓબ્ઝર્વ ન કર્યું. તો ઓબ્વિયસલી ઈ તો તમે કઈક પણ જનરલી બધી વસ્તુ એવી છે કે તમે થોડીક જો તમે શાર્પ હો અને થોડુંક તમારું ઓબ્ઝર્વેશન પાવર ને તમે સ્ટ્રોંગ બનાવો તો આ બધી વસ્તુઓ તમને એમને એમ આવા કોઈને સાંભળ્યા વગર તમે પોતે સેલ્ફ રિયલાઇઝેશન ઉપર પહોંચી શકો છો. સેલ્ફ રિયલાઇઝેશન કરવું જોઈએ. બરાબર. પછી એમાં શું થાય, આપણે બહુ આવી બધી માથાકૂટ કરીએ તો થોડા ક્રિટિક્સ વધારે બની જાય. બધા લોકો જેને સાંભળી એમાં બધી માથા એના કરતા આમે વસ્તુ ઈ જ છે કે તમને જેમાં મજા આવતી હોય ઈ જ રીડ કરવું. સર તમે ફિક્શન વાંચો? ફિક્શન હા, હું ઘણી મારી પાસે એ બુક્સ છે બધા ફિક્શન વાળી. એમાં કઈ વાંચી છે? ફિક્શન ના અંદર મારી પાસે છેલ્લે હમણાં મેં વાંચી કઈ આમ તો ઘણો ટાઈમ થઈ ગયો ફિક્શન વાંચવાને, પણ તો એના ઉપર તો ઓલું હોલીવુડ નું મૂવી એ બની ગયું ધ ગર્લ ઓન ધ ટ્રેન વાળું, જે હમણાં પરિણીતિ ચોપડાએ જેમાં વળી પાછું હિન્દી વર્ઝનમાં રીમેકમાં કામ કર્યું. નહીં ખબર. પોલા જોન્સ ની હતી, જો પોલા જોન્સ ધ ગર્લ ઓન ધી ટ્રેન વાળું, એ સારી બુક. નહીં ખબર સર. એ તો ફોલ્ટ ઇન આર સ્ટાર્સ કરીને છે ને સર? આ ફોલ્ટ ઇન સ્ટાર્સ તો બકા તો પછી ઈ અગેન પાછું યાદ દુખી કરી નાખ્યા એ લોકો બધા ભેગા. હા છે, એ તો છે. મેં તો પછી પાછું વળી ઓલું મૂવી એ જોયું
પછી કરણ જોહર એનું ઓલું એ બનાવ્યું ને, શું કહેવાય એનું ભંગાર વર્ઝન એ બનાવ્યું ને, ઓલું કયું રણવીર કપૂર નું કયું મૂવી હતું? નહીં ખબર સર. ઓલું આ અનુષ્કા શર્મા વાળું. એ દિલ હે મુશ્કિલ, ઈ તો રણવીર કપૂર હા, અને એની લે મુશ્કેલ. એમાં પોલિટીના સ્ટાર જેવું જ છેલ્લે ક્લાઇમેક્સ તો ઈ જ હતું ને. દિલ એ બિચારા તો આ સુશાંત નું ઈ કર્યું હતું ને. સુશાંત સિંહ નું છે ને ઈ તો એની ઓફિશિયલ રીમેક, ઈ તો એની ઓફિશિયલ રીમેક જ હતી ને. હા છે. જો આ ધ ગર્લ ઓન ધી ટ્રેન, આ પોલા હોકિંગ્સ, આ મેં છેલ્લે આ આવી છે. હા વાંચી લઈશ સર. ઓલા હોકિંગ. બાકી તો ઓલો જે અત્યારે હવે મારા મગજમાંથી નામ વયું ગયું, પણ પેલા હું એની બહુ વાત કરું, રોમાન્સિંગ ની જે બાદશાહ જે છે ને, નોટબુક, પછી નોટબુક. હા નોટબુક, પછી મેં કીધું ધ મેરેજ, નિકોલસ સ્પાર્ક હે ને, નિકોલસ સ્પાર્ક, મેં વાંચી છે એની. પીએસ આઈ લવ યુ વાંચી છે મેં એની, પછી આ નોટબુક, પછી મેરેજ, પછી હજી એનું કઈ વાંચી હતી જેનું પરથી હોલીવુડ મૂવી એના પરથી બની ગયા સંચાર. એનો ડિસ્ક્રાઇબિંગ પાવર ગજબનો છે નિકોલસ સ્પાર્ક નો. પછી એવું છે કે ઈ ઓલા ડીડીએલજી જેવું થાય પછી આખું, કે આપણે એમ થાય કે આપણા જીવનમાં આવું બનશે. તમારું તો થઈ ગયો હવે. સર તમે છે ને આ વાંચજો, અગાથા ક્રિસ્ટીની એન્ડ ધેર વેર નન. બહુ આમ એકદમ આખું એ કેવું મગજમાં વિચાર્યું હશે ને, બહુ મિસ્ટોરિયસ નોવેલ ને થ્રિલર્સ ગમતી હોય ને તો ઈ બેસ્ટ છે. હા, થોડી ફાઇનાન્શિયલ બુક્સ થી બોર થાવ એટલે પછી લઈ લો, મને મોકલી દેજે લિસ્ટ. હા સર, હું મોકલીશ. તો બાળકો આવી ગયો. અને સર હજી અહીંયા ઇન્ડિયાના ઓથર્સ ની કોઈને જો તમારી એક બુક, એટલે મને છે ને, મને પર્સનલી ફિક્શનમાં થિયોલોજીકલ થ્રિલર્સ બહુ ગમે. તો એમાં એક છે ચાણક્ય સેન્ટ કરીને. ઈ મીન્સ કે ઈ આ જોનરમાં મોસ્ટલી કેવું હોય ખબર છે કે ઈ લોકો પાસ્ટ ને અને પ્રેઝન્ટ ને કનેક્ટ કરે. તો ઈ તમે બુક વાંચજો, તમારે જોતી હશે ને તો હું લઈ આવીશ. બહુ જ મસ્ત બુક છે ચાણક્ય સેન્ટ. અશ્વિન સાંઘીની છે. તમે જો ઓલામાં જોયું હોય ને કેબીસી માં, તો એકવાર એઝ એન એક્સપર્ટ આવ્યા હતા. શું વાત, કાલથી ચાલુ એટલે થઈ એની ગયો? શું? હા મને ખબર છે, બટ હવે નથી જોવાય એમ. તો નથી જોવાય એમ એટલે ના પાડી ઘરેથી? ના, મારા ઘરે ટીવી જ બંધ હોય, ખાલી વેકેશન માં જ ચાલુ હોય. ગજબ વાત. મારા ભાઈ ના લીધે. ઈ ભણતો નથી ને કઈ. પછી તું વેકેશન માં ચાલુ હોય ત્યાં તું આવું મિર્ઝાપુર ને એ બધું જોતી હોય. સર ટીવી માં નો જોતી હો. સર ગજબ. બાકી ઓકે બસ સારું છે. આમ તો તું એને પોઝિટિવ એમાં લે તો અત્યારે ટીવી નથી તો ઈ બાને તું અમુક ઇતર પ્રવૃત્તિઓ કરી શકીશ ને એના લીધે. ના સર, ઈ ઘણું સારું છે એક રીતે જોવા જાય ને તો. મારો ઘણો ટાઈમ બચી જાય છે. હું ઘણું બધું બીજું કરું. હું લખી શકું છું, અત્યારે હું બુક્સ વાંચી શકું છું, બધું થાય છે. અનુપમા જોવા હતી. અનુપમા હું જોતી જ નથી. મેં ક્યારેય સિરિયલ્સ જ નથી જોઈ. આપણે મેલોડ્રામા નો ગમે હો ને. ઓય જાનવી, મારો ભાઈ એમ કહીશ કે મેલોડ્રામા જાનવી ને ગમે. હવે જા મને હું એક કોઈ નથી જોતી સિરિયલ. એ બાળકો તો હવે આન્સર જોઈ લઈએ જેના માટે ભેગા એક જ મિનિટ સર, 5 મિનિટ ખમો ને. ઓકે ભલે હાલો સર. હા અને લિસ્ટ મોકલજો ને, થોડીક સજેસ્ટ કરજો ને બુક. હા, એ પણ એક્ઝામ પછી બકા એ બધું લિસ્ટ, અને આખું લિસ્ટ ને હું તને બુક જ આપી દઈશ, પણ અત્યારે કાઈ લિસ્ટ કાઈ નથી. એક્ઝામ પછી બધું કરવાનું. ઓકે સર. એક્ઝામ અત્યારે તારા માટે આ કોસ્ટ અકાઉન્ટિંગ ઇન્ટરમીડિયેટ ની બુક, ફાઇનાન્સ ની બુક છે. આને વાત હરખી. હા પાકું. એફએમ હરખું કરજે. હા અરે હા, પાકું કરાય.
આવો ફ્રેક્શન માં ઓડ ફિગર માં ઇસિત પ્રોફિટ આવો કદાચ અઘરો છે, પછી તો ખબર નહીં, યાદ નથી રહ્યો મને, પણ જનરલી આ બધા નંબર એ રીતે જ ગોઠવ્યા હોય કે જેથી કરીને તમને આન્સર તો એક્ઝેક્ટ નંબર માં જ મળતો હશે, અને 1000 ના કે 100 ના મલ્ટિપલ્સ માં જ હોય છે જનરલ. પછી જરૂરી નથી એવો કોઈ થંબ રૂલ નથી. ઓલા બે ના આન્સર મોકલી દીધા છો ભાઈ, મેં તમને લોકોને ગ્રુપમાં શેર કરી દીધું છે. જરાક જે લોકોએ ગણ્યા હોય એ લોકો પોતાના આન્સર સાથે એને જોઈ લે. હા સર. તો હવે જોઈ લઈ ભાઈ આન્સર, હજી ગણો છો. બાળકો તો જો પ્રોસેસ 1 કઈક આવું બનશે, 30,000 નો પ્રોફિટ પ્રોસેસ 1 માં મળવો જોઈએ. મેળો? યસ સર. હા સર. હા સર. હા સર. 50,000 નો પ્રોસેસ 2 માં મળવો જોઈએ. હા સર. યસ સર. 35,000 નો પ્રોસેસ 3 માં, હા. અને 60,000 નો ફિનિશ ગુડ્સ માં. સર એક સેકન્ડ, પ્રોસેસ 2 કરો તો. કઈ કરું? પ્રોસેસ 2. હા, ડન. આગળ જાઓ દઉં ને ભાઈ? હા હા સર. આ એકચ્યુઅલ રિયલાઇઝ પ્રોફિટ. અને આ કેલ્ક્યુલેશન ઓફ ક્લોઝિંગ સ્ટોક.
ડન સર. ડન સર. કોઈ બાકી નહીં ને બાળકો? તો બાળકો આમાં છે નહીં, તો હું તમને એક ક્વેશ્ચન જે છે એ આજે મેળ પડશે તો આજે, નહીં તો કાલે ટ્રાન્સફર પ્રાઇઝિંગ નો એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે ગ્રુપમાં મોકલી આપીશ, તો એ જરા ગણી નાખજો, જેથી કરીને તમારે પછી કોઈ પ્રોબ્લેમ રહે નહીં. તો બાળકો અહીંયા ટ્રાન્સફર પ્રાઇઝિંગ જે છે એ પણ આપણું પૂર્ણ થાય છે. અને હવે આ ચેપ્ટરનો સૌથી ગજબનો પોર્શન સ્ટાર્ટ થઈ રહ્યો છે કે જેના અંદર આપણે એવી સિચ્યુએશન્સ હવે જોવાની છે કે જેમાં પ્રોસેસ જે છે એક પર્ટિક્યુલર ટાઈમ પૂરો થયો એટલે આપણે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી પ્રોસેસ અકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ, પણ પ્રોસેસ ક્લોઝ નથી થઈ. પ્રોસેસમાં હજી પણ એવું કામ છે કે જે થોડુંક થયું છે, થોડુંક હજી બાકી છે, જેને આપણે આપણી ટર્મિનોલોજીમાં વર્ક ઇન પ્રોગ્રેસ કહીએ છીએ. રિયલ વર્લ્ડમાં મેજોરિટી કેસીસમાં તમને દરેક પ્રોસેસમાં આવું જોવા મળશે કે ભાઈ પ્રોસેસ જે છે એ 100% કમ્પ્લીટ ક્યારેય નહીં થઈ, પીરિયડ પૂરો થઈ ગયો હશે, જેથી કરીને આપણે ઓબ્વિયસલી એ પ્રોસેસને ત્યાં અટકાવી અને પાછા નેક્સ્ટ પીરિયડમાં એને કેરી ફોરવર્ડ કરવાની થાય. ઇનિશિયલી મેં તમને જે કીધું હતું કે આવા સિનારીઓના અંદર આપણને બે ટાઈપના ક્વેશ્ચન જે છે એ આવી શકે, ફર્સ્ટ પ્રોસેસના ક્વેશ્ચન અને સબસિક્વન્ટ પ્રોસેસના ક્વેશ્ચન. અને આ ફર્સ્ટ અને સબસિક્વન્ટ પ્રોસેસના ક્વેશ્ચનમાં પણ પાછા બે વસ્તુ કે ફીફો થી વેલ્યુ થાય અને વેઇટેડ એવરેજ થી થાય, આ સેમ વસ્તુ ત્યાં થાય. એટલે બેઝિકલી આપણે ચાર ટાઈપના ક્વેશ્ચન શીખવાના થાય. ફર્સ્ટ પ્રોસેસ વિથ ફીફો મેથડ, ફર્સ્ટ પ્રોસેસ વિથ વેઇટેડ એવરેજ મેથડ, subsequent process with FIFO method અને subsequent process with obviously weighted average method. Question number 10 જે તમારા લીથામાં છે આ એક વોર્મ અપ એક્સરસાઇઝ છે આ કન્સેપ્ટને સમજવા માટે. અહીંયા આપણે એલિમેન્ટ કોસ્ટિંગ જે છે કે એલિમેન્ટ વાઇઝ કોસ્ટિંગ નો કન્સેપ્ટ જે છે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ, પણ એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન થી સમજીશું જ્યારે આપણે આના પછીનો જે ક્વેશ્ચન કરશું ને, જે છે ક્વેશ્ચન નંબર 13 નંબરનો ક્વેશ્ચન. તો ત્યાં આપણે એલિમેન્ટ બેઝ કોસ્ટિંગ જે છે એ જોઈશું. પણ અત્યારે એક વોર્મ અપ એક્સરસાઇઝ, અત્યારે થોડોક સમય છે તો આપણે આ બહુ જ સારી રીતે ગોઠવેલી વસ્તુ છે કે ઇનકમ્પ્લીટ પ્રોસેસ જો હોય તો સ્ટેપ બાય સ્ટેપ મેનરમાં જો એક એક વસ્તુ એડ થતી જાય તો આપણે એમાં ગણવામાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું થાય. તો સિચ્યુએશન એ અથવા તો ફર્સ્ટ ક્વેશ્ચન તમે જો જોશો તો ત્યાં એવું કીધું છે કે પ્રોસેસ 1 માં 1000 યુનિટ્સ આપણે જાન્યુઆરી મંથમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. 200 units which are 40% complete in all respect remain as a closing working progress at the end of the month. Compute equivalent production and obtain cost of closing working progress if total process cost during the period is 17,600 rupees. તો તમે જોશો કે તમે પ્રોસેસ 1 નું વાત કરી રહ્યા છીએ એટલે ફર્સ્ટ પ્રોસેસ ની વાત થઈ રહી છે.
જ્યારે મંથ ચાલુ થયો જાન્યુઆરી મંથ ત્યારે કેટલા યુનિટ્સ આ પ્રોસેસમાં પ્રોસેસ કરવા માટે તમે મૂકેલા છે? 1000 યુનિટ્સ. 1000. 1000. અને આ પ્રોસેસમાં આખા મહિનામાં ખર્ચો કેટલો થયો? તો કે આ પ્રોસેસમાં આખા મહિનાનો જો ટોટલ ખર્ચો જ આપી દીધો 17600. 17600. જો તમે આપણે જે આગળ ભણ્યા છે એ પ્રમાણે જો આ વસ્તુને એનાલાઇઝ કરીએ તો મારે આ પ્રોસેસની જો કોસ્ટ પર યુનિટ ગોતવી હોય તો આપણે કંઈક આવું ઇક્વેશન શીખ્યા. પ્રોસેસ કોસ્ટ લેસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ divided by input minus normal loss. તો એ લોજિક થી જઈએ તો 17600 રૂપિયાનો ખર્ચો કોઈ નોર્મલ લોસ નો તો ડેટા આપ્યો જ નથી અને ઇનપુટ 1000 યુનિટ્સ નું થયું છે, કોઈ નોર્મલ લોસ છે જ નહીં. તો તમે એવા તારણ ઉપર આવો કે પ્રોસેસ 1 ની કોસ્ટ પર યુનિટ કેટલી છે? તો કે 17.6. તો આ સાવ ખોટું પડે બાળક. એટલા માટે કારણ કે આપણે કોસ્ટ કેના ઉપર ગણતા હોઈએ છીએ? તો કે જે વસ્તુ બનીને તૈયાર થઈ, કારણ કે એના માટે જ આપણે ખર્ચો શું કરતા હોઈએ છીએ? ઇન્કર કરતા હોઈએ છીએ. તો ક્વેશ્ચન નંબર 1 માં જુઓ તમે આ 10A ના અંદર, તો તમે જાન્યુઆરી મહિનામાં કેટલા યુનિટ્સ 100% બનાવી નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કરી નાખ્યા? બૈના ક્યારે હોય? તો કે જ્યારે એ 100% કમ્પ્લીટ થયા હોય તો જ બૈના કહેવાય. તો જો ક્વેશ્ચન વાંચું ને તો મને કીધું છે કે 1000 યુનિટ્સ મેં ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા અને 200 યુનિટ હજી કેવા છે? પ્રોસેસમાં છે. કોઈ નોર્મલ લોસ એબનોર્મલ લોસ છે નહીં. તો આનો મતલબ શું થયો કે જાન્યુઆરી મંથ નું આઉટપુટ કેટલું હોવું જોઈએ? 800. 800 units. 800 units. આ યુનિટ્સ તો બૈના જ હોય કે નો બૈના હોય? Baina. મહિનામાં જ બૈના હોય. Yes. 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 પણ આ સિવાય 200 યુનિટ જે છે બરાબર, ઈ હજી કેવા છે? ઈ હજી બાકી છે કમ્પ્લીટ. પ્રોસેસમાં છે હજી. Work in progress. બરાબર. તમે તમારા ટેકનિકલ અસેસમેન્ટ ઉપરથી નક્કી કર્યું કે ભાઈ ઈ કેટલા ટકા એના ઉપર કામ પૂરું થયું છે? 40%. 40. તો આનો મતલબ તો કેવો થયો કે તમારી પાસે સિચ્યુએશન કઈક આવી છે, કમ્પ્લીટ યુનિટ્સ અને આપણે ઇનકમ્પ્લીટ યુનિટ્સ. બરાબર કે નહીં? હા સર. તો આ બે સરખા તમે આવું કહી શકો કે 800 યુનિટ્સ જે છે નંબર્સ માં તો સરખા નથી પણ ઇન ટર્મ્સ ઓફ યુનિટ વાઇઝ આ બે વસ્તુ સરખી છે, એવું કહી શકાય? તો કે ઓબ્વિયસલી ન કહી શકાય, કારણ કે આ વસ્તુ બની ગઈ છે, આ વસ્તુ બની રહી છે, બની નથી. બનીને તૈયાર ક્યારે થશે? ફેબ્રુઆરી મહિના. બરાબર કે નહીં? હા સર. હા સર. કોસ્ટ પર યુનિટ ગોતવું હોય ને તો કોસ્ટ પર યુનિટ કાં તો હું કઈ રીતે ગોતું? તો કે કમ્પ્લીટેડ યુનિટ્સ ના સેન્સમાં, અને કા કઈ રીતે ગોતું? ઇનકમ્પ્લીટ યુનિટ્સ ના સેન્સમાં. કારણ કે આ ઓલા આપણે જે ઈપીએસ માં કરતા હતા એના જેવું થઈ જાય. બરાબર. કારણ કે મારે તો પર યુનિટ કોસ્ટ ગણવી છે, તો કાં તો બધાય આજે હું ખર્ચાને ડિવાઈડ કરું તો બધાય યુનિટ્સ કાં તો કેવા હોવા જોઈએ? ઇક્વલ ફૂટિંગ ઉપર હોવા જોઈએ ને. હું એવું તો ન કહી શકું કે અડધા બૈના છે એની એક કોસ્ટ અને અડધા નથી બૈના એની એક કોસ્ટ. કાં તો બધાય બની ગયા હોય કાં તો બધાય કેવા હોય? અધૂરા હોય. તો તમારા પ્રમાણે કોસ્ટ કઈ રીતે ગણવી જોઈએ? બધાય બની ગયા હોય ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી ગણવી જોઈએ કે અધૂરા હોય ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી ગણવી? બધાય બની ગયા હોય. Complete થઈ ગયા હોય. બરાબર. એને તમે હવે આવા લોજિક સાથે સમજી શકો ને કે 200 યુનિટ્સ જે છે
ઈ કેવું છે તો કે પ્રોસેસમાં છે. બરાબર. તમારા ટેકનિકલ અસેસમેન્ટ મુજબ એમાં કેટલા ટકા કામ પૂરું થયું? 40%. તો આ મફત થયું હશે, ના ના. course લઈ ગયો ને. એના ઉપર કોસ્ટ ઇન્કર થઈ હશે ને. અને આ જે કોસ્ટ ઇન્કર થયો હોય એ લોજિકલી તમારે શું કરવી પડે? carry forward. શું કામ કેરી ફોરવર્ડ કરવી પડે? કારણ કે આ યુનિટ્સ જ્યારે બનીને તૈયાર થશે ત્યારે ટોટલ કોસ્ટ થશે. તો જ્યારે ફેબ્રુઆરીમાં તમે જાશો આગલા નેક્સ્ટ મંથના અંદર, ત્યારે હજી તમે કેટલા ટકા કામ આ પ્રોડક્ટ ઉપર કરશો? તો કે 60% કામ. પેન્ડિંગ વર્ક ને તમે શું કરશો? પૂરું કરશો. તો 60% વર્ક ઉપર ખર્ચો ક્યારે ઇન્કર થશે? ફેબ્રુઆરીમાં. તો શું તમે ઈ 60% નો જે ખર્ચો હશે ઈ જે 200 યુનિટ ની કોસ્ટ કહેશો? તો કે ઓબ્વિયસલી નહીં. બરાબર. આ 200 યુનિટ્સ માટેનો ખર્ચો કઈ રીતે નક્કી થાય? તો કે જે જાન્યુઆરીમાં કોસ્ટ ઇન્કર કરી છે એ પ્લસ જે ફેબ્રુઆરીમાં કરશો એ. બરાબર કે નહીં? હા સર. હા સર બરોબર. નો મતલબ શું થયો કે જો મારે જાન્યુઆરી મહિનામાં આને હું વર્કિંગ પ્રોગ્રેસ કહું તો મારે ઈ નક્કી કરવું પડે કે નહીં કે હાઉ મચ કોસ્ટ is to be carried forward. તો ઈ કઈ રીતે નક્કી થાય? તો કે જો હું જાન્યુઆરી મંથની કોસ્ટ પર યુનિટ ગણું, ધી કોસ્ટ પર યુનિટ હું કઈ રીતે ગણી શકું? તો કે 17,600 રૂપિયાની કોસ્ટ મેં ઇન્કર્ડ કરી છે, એની સામે નંબર ઓફ યુનિટ્સ બયના કેટલા છે? તો કે એટલી તો મને ખબર જ છે કે 800 યુનિટ્સ તો બયના જ છે. બરાબર. પ્લસ હજી 200 યુનિટ મારા પ્રોસેસમાં છે કે જેના ઉપર જો 40% જેટલું કામ થઈ ગયું હોય તો જો એને કમ્પ્લીટેડ યુનિટ્સ ના સેન્સમાં લખું તો એ કેટલા યુનિટ્સ કહેવાય? 80. તો આનો મતલબ શું થયો કે 880 યુનિટ્સ જેટલું વર્ક કયા મહિનામાં થયું છે? જાન્યુઆરીમાં. જેના માટે કેટલો ખર્ચો ઇન્કર કર્યો છે? 17,600. તો પછી જો કોસ્ટ પર યુનિટ કેતો હોઉં 20. પર યુનિટ કેટલી આવે? 20 per unit. હવે આ 20 રૂપીસ ની કોસ્ટ મારા માટે સાચી બને કે જેનો યુઝ હવે હું કરી શકું કે મારે પ્રોસેસ 2 માં મેં જો ટ્રાન્સફર કર્યું હોય, ટ્રાન્સફર કેટલા યુનિટ્સ મેં કર્યા હોય? 100 યુનિટ્સ. 800. તો ઈ કેટલા રૂપિયાના થયા? તો કે જો એક યુનિટ 20 રૂપિયાનું હોય તો 16,000 રૂપિયા પ્રોસેસ 2 માં ઇનપુટ કોસ્ટ બને. અને કેરી ફોરવર્ડ કરવાનું કેટલું આવે? તો કે કેરી ફોરવર્ડ કરવાની વાતને હું શું કહું? ક્લોઝિંગ WIP. 80 યુનિટ્સ જેટલા રૂપિયાની 80 યુનિટ્સ ની જે કોસ્ટ થતી હોય એટલા રૂપિયા મારે શું કરવા પડે? કેરી ફોરવર્ડ કરવા પડે. એટલે જો જે 17,600 તમે ઇન્કર કર્યા ને એનું બ્રેકઅપ થઈ ગયું. 16,000 તમે નેક્સ્ટ પ્રોસેસમાં લઈ જશો અને 1,600 રૂપિયા શું કરશો? કેરી ફોરવર્ડ કરશો. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં આ પ્રોસેસ પાછી ચાલુ થશે ત્યારે આ ખર્ચો ત્યાં ડેબિટ થશે. આટલા રૂપિયા ઓલરેડી તમે શું કરી નાખ્યા છે? ઇન્કર કરી જ નાખ્યા છે જાન્યુઆરી મહિના. બરાબર કે નહીં? હા બરાબર સર. હા સર. આ જે 880 યુનિટ્સ આવ્યા ને ભાઈ, આ 880 યુનિટ્સ ને શું કહેવાય? તો કે 880 યુનિટ્સ ને ઇક્વિવેલન્ટ પ્રોડક્શન કહેવાય. અને હવે જ્યારે પણ ઇનકમ્પ્લીટ પ્રોસેસ હશે ને ત્યારે કોસ્ટ પર યુનિટ નક્કી કરવા માટે
હું કોસ્ટ ને ડિવાઈડ ઇનપુટ માઇનસ નોર્મલ લોસ થી નહીં કરું, હું કોસ્ટ ને ડિવાઈડ શેનાથી કરીશ? ઇક્વિવેલન્ટ પ્રોડક્શન. એટલે જો મારે કોઈ પણ ઇનકમ્પ્લીટ પ્રોસેસ ને મારે ટેકલ કરવી હોય તો મારે સૌથી પહેલા ઈ પ્રોસેસ નું શું ગોતવું પડે? તો કે પર્ટિક્યુલર મંથમાં એનું ઇક્વિવેલન્ટ પ્રોડક્શન કેટલું થયું છે. જો ઇક્વિવેલન્ટ પ્રોડક્શન ગણું ને તો એના ઉપરથી જ હવે હું ઈ પ્રોસેસની કોસ્ટ શું કરી શકું? નક્કી કરી શકું. એટલે જે આપણે કમ્પ્લીટેડ પ્રોસેસમાં હું તમને કહેતો હતો ને કે આપણે એવું કરતા નથી કે સૌથી પહેલા કોસ્ટ નક્કી કરી લઈને પછી પ્રોસેસ અકાઉન્ટ બનાવ્યું, કે જે તમે ઓલા જે પ્રિન્ટેડ આન્સર જોયા હશે ને ત્યાં એ લોકો કર્યું હશે. જો આ પ્રિન્ટેડ આન્સર જે હતા ને છે જેમાં એ લોકો જો આવો ફ્લો ચાર્ટ બનાવ્યો હતો કે ભાઈ પ્રોસેસ પાછળ કેટલો ખર્ચો થાય છે અને એ ખર્ચાને પછી તમે અહીંયા પેલા પર યુનિટ કોસ્ટ ગણી લીધી, પછી એના ઉપરથી પ્રોસેસ 1 ને પ્રોસેસ 2 અકાઉન્ટ બનાવી. આપણે એવું ત્યાં કરતા નહોતા, આપણે પ્રોસેસ અકાઉન્ટ બનાવી નીચે કોસ્ટ પર યુનિટ ગણતા હતા. બરાબર છે કે નહીં? યસ સર. આવું કમ્પ્લીટ પ્રોસેસમાં થાય, પણ જો ઇનકમ્પ્લીટ પ્રોસેસ હોય તો આવું કરી શકશો નહીં, જેવું આપણે કરતા હતા. ઇનકમ્પ્લીટ પ્રોસેસમાં તમારે સૌથી પહેલા જ જે છે કોસ્ટ પર યુનિટ ગણી લેવી પડશે બિફોર પ્રિપેરિંગ પ્રોસેસ અકાઉન્ટ. એટલે જો આ 10A ઉપર પાછો આવું ને તો જો મેં પ્રોસેસ 1 અકાઉન્ટ બનાવતા પહેલા જ આ બધી ગણતરી કરી કે ભાઈ મેં આ મહિનાનું ઇક્વિવેલન્ટ પ્રોડક્શન ગણ્યું અને ઇક્વિવેલન્ટ પ્રોડક્શન ઉપરથી કોસ્ટ પર યુનિટ ગણી, અને હવે આ કોસ્ટ નો યુઝ કરીશ મારી ટ્રાન્સફર કોસ્ટ ગણવા માટે અને ક્લોઝિંગ WIP ગણવા માટે. હવે ટ્રાન્સફર કોસ્ટ કેટલા રૂપિયાની, ક્લોઝિંગ WIP કેટલાની, અને હવે એના ઉપરથી પ્રોસેસ 1 અકાઉન્ટ બનશે કે ભાઈ 17,600 જે છે એ ખર્ચો, અને આ 17,600 માંથી 16,000 પ્રોસેસ 2 માં જશે અને 1,600 રૂપિયા શું થશે? કેરી ફોરવર્ડ થશે. બધાને બાળકો? હા સર, ક્લિયર. તો કાલે મળશું ને બાળકો, ત્યારે ફરીથી હું તમને થોડુંક આ પાછું સમજાવીશ અને ત્યારે આનો આન્સર જે છે એ સાથે આપણે બધા કરીશું ને પછી સાથે, કારણ કે આ ત્રણેય વસ્તુ સાથે ગણવાની છે વન બાય વન. અત્યારે આજે આ કરો ને પછી કાલે આવું કરવા જઈએ તો એ થોડીક તમને એક સાથે કન્ટિન્યુટીમાં થાય તો વધારે તમને મજા આવશે. તો કાલે પાછા મળીએ બાળકો, ત્યારે આમાં લગાવશું. ઓકે, આવજો. આવજો આવજો સર. સર. આવજો સર. આવજો, ટાટા. બારે જમી આવજો. બાય બાય. બાય બાય. આવજો.